મહેસાણા જિલ્લાના સોભાસણ ગામ નજીક આવેલી સક્કર ડેરી પ્રોડક્ટમાં ફૂડ વિભાગે દરોડો પાડી ચોંકાવનારી વિગતો બહાર લાવી છે। તપાસ દરમિયાન બગડેલી કેરીમાંથી રસ બનાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો। ઉપરાંત અનહાઇજેનિક પરિસ્થિતિમાં પેપ્સી સહિતના પીણાનું ઉત્પાદન થતું હોવાની માહિતી સામે આવતા ફૂડ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। અધિકારીઓએ સ્થળ પરથી બગડેલી કેરી, તૈયાર કરાયેલ રસ અને અન્ય સામગ્રીનો જથ્થો કબજે કર્યો હતો। કુલ 170 કિલો રસ અને 990 કિલો કેરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે ફૂડ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। તો મહેસાણામાં સક્કર ડેરી પ્રોડક્ટમાં ફૂડ વિભાગનો દરોડો। બગડેલી કેરીમાંથી બનતો હતો કેરીનો રસ, અનહાઇજેનિક રીતે થતું હતું ઉત્પાદન। 170 કિલો કેરીનો રસ જપ્ત કરાયો, 990 કિલો કેરીનો જથ્થો કબજે। મહેસાણાની સક્કર ડેરી પ્રોડક્ટ્સમાં ફૂડ વિભાગ ત્રાટક્યું, સોભાસણ નજીક ખુલ્યો ગેરરીતિનો ભાંડો। તો આ સાથે અમારા સંવાદદાતા મનોજ યોગી ફોન લાઈન પર જોડાયા છે। જી મનોજ, મહેસાણા જિલ્લામાંથી સોભાસણ ગામમાંથી કેરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું છે આ મામલે સમગ્ર વિગત? જી, વાત કરવામાં આવે છે જે મહેસાણા તાલુકાનું જે સોભાસણ ગામ છે ત્યાં નજીક સક્કર ડેરી નામનું એક પ્રોડક્ટ ફૂડ નામનું એક કંપની આવેલી છે। ત્યાં આગળ આજે ફૂડ વિભાગ દ્વારા ત્યાં આગળ દરોડો કરવામાં આવ્યો છે। ત્યાં આગળ જે બગડેલી કેરી છે તેનો રસ બનાવીને બજારમાં વેચવામાં આવ્યો હતો। થોડા દિવસ પહેલા પણ આવી એક ઘટના સામે આવી હતી ને તેને લઈને જે ફૂડ વિભાગ છે ત્યાં આગળ રેડી કરી હતી ને જે ફૂડ વિભાગે જે બનાવેલી જે રસ બનાવેલો જે કેરીનો રસ હતો તેને ચકાસણી કરી હતી ને તેની તપાસ કરી હતી। જે કેરીઓ ત્યાં આગળ હતી તેની પણ તપાસ કરતા તે સડેલી અને બગડેલી કેરી હોવાનું તપાસમાં આવ્યું હતું। ત્યારે 170 કિલો રસ અને 990 કિલો કેરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જી મનોજ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।